શાંતિ સમિતિની બેઠક કેશોદના ડીવાયએસપી બીસી ઠક્કરના અધ્યક્ષસ્થાને શાંતિ સમિતિની બેઠક યોજાઈ હતી। કેશોદ પોલીસ સ્ટેશન ખાતે આવનારા તહેવારો જન્માષ્ટમી ઉત્સવોને લઈને શાંતિ સમિતિની બેઠક યોજાઈ હતી। મોટી સંખ્યામાં વિવિધ ધર્મના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા। કેશોદ પોલીસ સ્ટેશનના ડીવાયએસપી બીસી ઠક્કરના અધ્યક્ષસ્થાને કેશોદ પોલીસ સ્ટેશનના પ્રોફેશનલ પોલીસ ઇન્સ્પેક્ટર એડી ઇંગરોડિયા સહિતના પોલીસ સ્ટાફની ઉપસ્થિતિમાં શાંતિ સમિતિની બેઠક યોજવામાં આવી હતી, જેમાં કેશોદ શહેરમાં જન્માષ્ટમી નિમિત્તે નીકળનાર શોભાયાત્રા તેમજ મટકી ફોડ કાર્યક્રમ અંગે ચર્ચાઓ કરવામાં આવી હતી। કેશોદ નગરમાં શાંતિપૂર્વક ધાર્મિક યાત્રા યોજાઈ નગરમાં શાંતિ અને સૌહાર્દનો માહોલ જળવાય તે માટે કેશોદ પોલીસ સ્ટેશન ખાતે વિવિધ ધર્મના હિન્દુ તેમજ મુસ્લિમના આગેવાનો, વેપારીઓ તેમજ શાંતિ સમિતિની બેઠકમાં અપીલ કરવામાં આવી હતી કે ઉપસ્થિત લોકોને કાયદાકીય વિવિધ માહિતી વિશે જાણકારી અને જરૂરી સલાહ અને સૂચન આપવામાં આવ્યું હતું। આ બેઠકમાં ઉપસ્થિત દરેક ધર્મના નગરજનોએ શાંતિપૂર્વક ઉત્સવ મનાવવા તંત્રને બાંહેધરી આપી હતી। કેશોદ શહેરમાં કૃષ્ણ જન્મોત્સવ અને જન્માષ્ટમી જન્મોત્સવને લઈને અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે, ત્યારે પોલીસે સુરક્ષા વ્યવસ્થાને લઈને સાથ સહકાર આપવા નગરજનોને અપીલ કરી છે। સોશિયલ મીડિયામાં ખોટા ઉશ્કેરણીજનક અને વાતાવરણને ડહોળવાના બદઇરાદે વિડીયો રીલ પોસ્ટ ન કરવા અપીલ કરવામાં આવી છે। કેશોદ પોલીસ સ્ટેશનના સર્વેલન્સ સ્ટાફ દ્વારા આવા તત્વો સામે વોચ રાખવામાં આવી છે। કેશોદ પોલીસ વિભાગના ડીવાયએસપી બીસી ઠક્કર અને કેશોદ પોલીસ સ્ટેશનના પ્રોફેશનલ પોલીસ ઇન્સ્પેક્ટર એડી ઇંગરોડિયાએ ઉપસ્થિત આગેવાનોને અપીલ કરી હતી કે જન્માષ્ટમી તહેવારો નિમિત્તે શંકાસ્પદ હિલચાલ કરતા ઇસમો ધ્યાનમાં આવે તો તુરંત જ કેશોદ પોલીસ કંટ્રોલ રૂમને જાણ કરવામાં આવશે, તો કોઈ પણ પ્રકારની શરમ વગર પગલાં ભરવામાં આવશે। કેશોદ શહેરમાં જન્માષ્ટમી નિમિત્તે શોભાયાત્રા કાઢવાની શરૂઆત પૂર્વ ડીવાયએસપી શિતોડ દ્વારા કરવામાં આવી હતી। આ વર્ષે ફરીથી કેશોદ પોલીસ વિભાગની સાથે સંકલન કરી શોભાયાત્રા કાઢવાની તૈયારી કરવામાં આવી હતી, પરંતુ સંજોગો બાદ શક્ય બન્યું નથી। જે કેસ ગુજરાતી સાથે રાજુ પંડ્યા, કેશોદ।